ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ ભગવાને આપણને ગીતા જ્ઞાનનું મહત્વ સંભળાવ્યું, પણ આ મહાત્મય સંભળાવ્યા પછી ફરીથી અર્જુનને સાવધાન કરતા ભગવાન કહે છે, કચ્ચિદેતચ્છુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા કચ્ચિદ જ્ઞાન સંમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. હે પાર્થ, મેં આજે ગીતા જ્ઞાન કહ્યું છે તે સાવધાનીપૂર્વક એકાગ્ર ચિત્તથી તે સાંભળ્યું છે ને? હે ધનંજય, શું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તારો મોહ નષ્ટ થયો? આમ ભગવાન પોતાના પ્રયત્નનો ફલિતાર્થ જાણવા પ્રશ્ન કરે છે અને તેના ઉત્તરમાં અર્જુન કહે છે, અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. હે અચ્યુત, મારો મોહ નષ્ટ થઈ ગયો છે. તમારી કૃપાથી મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે હું સંદેહ રહિત સ્થિર થયો છું, એટલે તમારા કહ્યા પ્રમાણે કરીશ. અર્જુન અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માની બેઠેલો, તેથી તે કર્તવ્ય ભ્રષ્ટ થવા તૈયાર થયેલો, પરંતુ આ ગીતાના જ્ઞાન દ્વારા તેનો મોહ નષ્ટ થયો અને સ્મૃતિની પ્રાપ્તિ થઈ. અર્થાત સ્મૃતિભ્રંશથી અર્જુન જે મહાકર્તવ્યને ભૂલીને મોહિત થયેલો, તે મોહ નષ્ટ થતા સ્મૃતિર્લબ્ધા, અને આ એટલે જ શક્ય બન્યું કારણ કે તેની ઉપર કૃષ્ણની કૃપા હતી. અને તેથી જ અર્જુન અહીં કહે છે, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. મારા બધા સંદેહ નષ્ટ થઈ ગયા છે અને હવે આપ જેમ કહેશો તેમ જ કરીશ. અહીં કૃષ્ણ અર્જુનનો સંવાદ તો સમાપ્ત થાય છે, પરંતુ આ બંને સિવાય એક ત્રીજો વ્યક્તિ સાક્ષાત આ જ્ઞાનને સાંભળી રહ્યો છે અને એ છે સંજય. સંજય હવે પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે, ઇત્યહમ વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમિમમ શ્રોષમ અદ્ભુતમ રોમહર્ષણમ. હે ધૃતરાષ્ટ્ર, આ રીતે મેં ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો સંવાદ સાંભળ્યો, તેથી મારા આખા શરીરે રોમહર્ષ થઈ રહ્યો છે. હું પુલકિત થયો છું. વળી આગળ કહે છે, વ્યાસ પ્રસાદાચ્યુત વાનેતદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયત સ્વયં. ભગવાન વ્યાસજીની કૃપાથી આ ગુહ્યતમ યોગ પરમ જ્ઞાનને હું સાંભળી શક્યો છું, જે બધા યોગોના ઈશ્વર એવા યોગેશ્વર સાક્ષાત ભગવાન કૃષ્ણના મુખેથી સાંભળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિદમદ્ભુતમ કેશવાર્જુનયો પુણ્યમ ઋષ્યામી ચ મુહુર્મુહુ. હે રાજન, આ અદ્ભુત કેશવ અર્જુન સંવાદને વારંવાર યાદ કરીને વારંવાર મને હર્ષ થઈ રહ્યો છે. તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ અદ્ભુતમ હરે વિસ્મયો મે મહાન રાજન ઋષ્યામી ચ પુનઃ પુનઃ. એ હરિના સંવાદોને જેમ જેમ હું વારંવાર યાદ કરું છું, તેમ તેમ મને ભારે વિસ્મય થાય છે અને વારંવાર હર્ષ થાય છે, અને જાણે થનારા યુદ્ધમાં કોનો વિજય થશે એની ભવિષ્યવાણી કરતો હોય એમ ગીતાનો આ છેલ્લો શ્લોક સંજય કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ.
જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન હોય ત્યાં 5 તત્વો આપોઆપ આવી જાય છે, અને તે છે સૌંદર્ય, વિજય, ઐશ્વર્ય, ધ્રુવાનીતિ અને ધ્રુવામતી. આ સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે અને આપણો ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય સંપન્ન થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ નામ અષ્ટદશોધ્યાય. હરિ ઓમ.